વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. એએમસીનું વર્ષ 2026-27નું સુધારેલ બજેટ રજૂ થયું. રૂપિયા 18,518 કરોડનું જંગી બજેટ મંજૂર કરવામાં આવ્યું. ડ્રાફ્ટ બજેટમાં રૂપિયા 1,500 કરોડના વધારો કરવામાં આવ્યો છે. વિવાદિત કતલખાનાની દરખાસ્ત પરત સાથેનું બજેટ રજૂ થયું. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ સુધારા સાથેનું બજેટ રજૂ કર્યું. તરાગઢ ક્રોસિંગ પાસે રિસ્ટ્રિક્ટેડ હાઇટનો અંડરપાસ બનશે. દાણી લીમડાના ખોડિયારનગર 4 રસ્તા પાસે ફ્લાયઓવર બ્રિજ બનશે. થલતેજ વોર્ડમાં થલતેજ 4 તરફ અંડરપાસ બનાવવામાં આવશે, જ્યારે ચાંદલોડિયા વોર્ડમાં ટીપી 72 અને ટીપી 233 પાસે ટ્રાફિક નિવારવા અંડરપાસ બનાવવામાં આવશે. એએમસીના વિવિધ કમિટીના ચેરમેન અને ડેપ્યુટીના સ્પેશિયલ બજેટમાં વધારો કરાયો. ચેરમેનના 10 લાખ અને ડેપ્યુટી ચેરમેનને રૂપિયા 5 લાખના બજેટનો વધારો કરાયો. નિકોલ વોર્ડમાં રૂપિયા 50 કરોડના ખર્ચે મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવામાં આવશે અને છેલ્લા 3 વર્ષના એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારને હવે 10%ને બદલે 12% રિબેટનો લાભ મળશે. ઓનલાઈન ટેક્સ ભરનારને 15% રિબેટ મળશે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં વર્લ્ડ પાર્ક થીમ બેઝ ગાર્ડન રૂપિયા 10 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. વાયએમસીએમ ક્લબથી એસપી રિંગ રોડ જવાના રસ્તાને પીપીપી મોડલથી ડેવલપ કરવામાં આવશે. અને કોઈ પણ જાતનો ટેક્સ વધારવામાં આવ્યો નથી અને એ ટેક્સ 2018 થી 2000 કરોડ રૂપિયાની અંદર 18,000 કરોડ રૂપિયાનું બજેટ કે ભાઈ આવતીકાલનું અમદાવાદ એ કેવું હોય એ માટેનું જે રજૂ કરવામાં આવ્યું છે. વાહન વ્યવહારના દરો જે છે એની અંદર વ્હીકલના કોઈ દરમાં વધારો કરવામાં આવ્યો નથી. એ પણ આપણે વાત કરીએ કે એ છે. એ જ રીતે આપણે કેટલીક હોસ્પિટલો એ ટ્રસ્ટ આધારિત ચાલતી હોય છે, એની અંદર પણ 70% રિબેટ આપવાનું આપણે ઠરાવવામાં આવ્યું છે. એ જ રીતે ફિઝિયોથેરાપી સેન્ટર જે આપણે વાત કરીએ કે એની અંદર પણ આપણે વાત કરીએ કે રિબેટ આપવાનું ઠરાવ આપણે રાખ્યું છે. कांग्रेस पार्टी भारतीय जनता पार्टी को अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन में ये पूछना चाहती है और चैलेंज करना चाहती है कि सबसे पहले तो इन 10 वर्षों के बजट का हिसाब मीडिया के माध्यम से अहमदाबाद शहर की जनता को देने में आए, क्योंकि बजट तो निकाला जाता है, हजारों करोड़ का बजट निकाला जाता है, लेकिन सबसे बड़ी बात तो ये आती है कि भारतीय जनता पार्टी प्रजा के टैक्स के पैसों से बने हुए बजट का प्रजा को यानी जनता को हिसाब ही नहीं दे पाती, ऑडिट ही नहीं मिल पाता है. रोड में भ्रष्टाचार हो जिसके कारण अहमदाबाद शहर में हर वर्ष 1000 से अधिक गड्ढे पड़ जाते हैं. ड्रेनेज और बरसाती पानी का निकाल हो उसमें भ्रष्टाचार चल रहा है, जिसके कारण 1 इंच बरसात में समग्र अहमदाबाद शहर डूब जाता है. ब्रिज प्रोजेक्ट में भ्रष्टाचार हो जिसका सबसे बड़ा उदाहरण हाटकेश्वर ब्रिज है. पीने के पानी तक में भ्रष्टाचार हो जिसके कारण अहमदाबाद शहर को शुद्ध पानी भी नहीं मिल रहा है.